મિત્રો હવે આપણે સમૂહ 16 એટલે કે ઓક્સિજન ફેમિલીના બીજા નંબરના સભ્ય, બીજા નંબરના તત્વ સલ્ફર વિશે ચર્ચા કરીશું. તો સલ્ફર શું છે અને સલ્ફરના અપરૂપો કયા છે તેના વિશે વાત કરીશું. તો એમ કહી શકાય કે સલ્ફર એ આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં સમૂહ 16માં આવેલું તત્વ છે. બરાબર છે. જે અનેક અપરૂપો ધરાવે છે, જે પૈકીને રોમ્બિક સલ્ફર જેને આલ્ફા સલ્ફર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજું મોનોક્લિનિક સલ્ફર કે જેને બીટા સલ્ફરના નામથી ઓળખવામાં આવે છે. આ બે અગત્યના અપરૂપો છે. બરાબર છે. બંને S8 પ્રકારના સલ્ફરના અપરૂપો છે. 8 સલ્ફર પરમાણુઓ ભેગા થઈને આ બંને પ્રકારના સલ્ફર બનાવે છે, એટલે કે એટોમિસિટી 8 છે તેમ કહેવાય. શરૂઆતમાં આપણે અભ્યાસ કરીશું રોમ્બિક સલ્ફર, જેને આલ્ફા સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે. પીળા રંગનું તે અપરૂપ છે સલ્ફરનું. પીળા રંગનું સલ્ફરનું અપરૂપ છે. કાર્બન ડાયસલ્ફાઇડમાં સુદ્રાવ્ય છે. આથી જમીનમાંથી મળી આવતું જે સલ્ફર છે, આ સલ્ફરને તો કે કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય કરીને તેને ઉકાળવામાં આવે અને ત્યાર પછીથી તેમાં જે ક્રિસ્ટલ બને છે એ રોમ્બિક સલ્ફરના જોવા મળે છે, જે પીળા રંગના હોય છે. પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ બેન્ઝીન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, આલ્કોહોલ છે, ઇથર છે વગેરેની અંદર તે દ્રાવ્ય છે, પરંતુ અલ્પ પ્રમાણમાં અંશતઃ દ્રાવ્ય છે. પરંતુ કાર્બન ડાયસલ્ફાઇડની અંદર એ સંપૂર્ણપણે સુદ્રાવ્ય થાય છે. તે આલ્ફા સલ્ફર તરીકે ઓળખાય છે. ઓરડાના તાપમાને તો કે સલ્ફરનું સૌથી સ્થાયી સ્વરૂપ છે. આ મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખવાનું છે, સૌથી સ્થાયી સ્વરૂપ છે. બરાબર છે. અને રોમ્બિક સલ્ફર બરાબર છે એ ક્રાઉન સ્વરૂપે જોવા મળે છે. તમે અહીંયા એનો આકાર જોઈ શકો છો. ક્રાઉન ફોર્મમાં તે જોવા મળે છે, મુગટ સ્વરૂપે જોવા મળે છે. મોનોક્લિનિક સલ્ફરની વાત કરીએ મિત્રો, તો આ જે રોમ્બિક સલ્ફર છે, યાદ રાખો મિત્રો, રોમ્બિક સલ્ફર છે 369 કેલ્વિનથી નીચા તાપમાને સ્થાયી છે. બરાબર છે. અને જે મોનોક્લિનિક સલ્ફર છે એ 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયીતા ધરાવે છે. તો શું કહે છે, અગર મારે મોનોક્લિનિક સલ્ફર જ્યારે બનાવવું હોય તો રોમ્બિક સલ્ફરને તો કે એક દિવસમાં તો કે પીગાળવામાં આવે અને પછી તેને ઠંડુ કરવામાં આવે. બરાબર છે. અને એની ઉપર પોપડો બની જાય ત્યાં સુધી ઠંડુ કરવામાં આવે છે. બરાબર છે. બાકીના દ્રાવણને કાઢી નાખવામાં આવે ત્યારે તે મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે, જેના એ પણ S8 પ્રકારના જ અણુ છે મિત્રો, પરંતુ તે રંગવિહીન અને સોયાકાર સ્ફટિકો છે. આ ખાસ યાદ રાખવાનું છે, તે રંગવિહીન સોયાકાર સ્ફટિકો છે. હવે શું કહે છે, જેમ રોમ્બિક સલ્ફરને આલ્ફા સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે, એમ મોનોક્લિનિક સલ્ફરને બીટા સલ્ફર તરીકે ઓળખવામાં આવે છે. હમણાં વાત કરી પ્રમાણે 369 કેલ્વિનથી ઊંચા તાપમાને તે સ્થાયી હોય છે. જો તાપમાન ઘટે તો તે આપમેળે મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાઈ જાય છે. બરાબર છે. કારણ કે રોમ્બિક સલ્ફર છે એ 369 કેલ્વિનથી નીચા તાપમાને સ્થાયીતા ધરાવે છે. તો સંક્રાંતિ તાપમાનની વાત કરીએ મિત્રો, આ અગત્યનો મુદ્દો છે. સંક્રાંતિ તાપમાન અગત્યનો મુદ્દો છે. શું કે છે, તો કે આપણે જાણીએ છીએ કે રોમ્બિક સલ્ફર 369 કેલ્વિનથી નીચા તાપમાને સ્થાયી છે અને મોનોક્લિનિક સલ્ફર 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી છે. તો 369 કેલ્વિન તાપમાને બંને પ્રકારના સલ્ફર, આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર, આ બંને પ્રકારના સલ્ફરના અપરૂપો 369 કેલ્વિન તાપમાને તો કે તે સ્થાયી જોવા મળે છે. અને એને કારણે આ તાપમાનને સંક્રાંતિ તાપમાન કહે છે. તેનાથી ઊંચા તાપમાને તે મોનોક્લિનિક સલ્ફરમાં, નીચા તાપમાને તે રોમ્બિક સલ્ફરમાં ફેરવાતા હોય છે. મિત્રો છેલ્લા 2 દાયકાની અંદર, એટલે કે લગભગ 20 વર્ષની અંદર તો કે વૈજ્ઞાનિકો દ્વારા સલ્ફરના 6 થી 20 સલ્ફર પરમાણુ ધરાવતા તો કે અણુઓની શોધ થઈ છે. જે પૈકીને S6 અણુની ચક્રીય રચના આ પ્રકારે ચેર ફોર્મમાં, એટલે કે ખુરશી રચના જોવા મળે છે. S8 અણુ છે એ આ રોમ્બિક સલ્ફર છે. બરાબર છે. જે ક્રાઉન શેપમાં જોવા મળે છે. બરાબર છે. એની બાજુમાં તમે જોઈ શકો છો કે S4 અને S2 અણુ આપેલા છે. મિત્રો તમે જ્યારે S8 અણુને તમે જ્યારે ગરમ કરો છો ત્યારે એ ગરમ કરવામાં આવે છે ત્યારે તે વેપર ફોર્મમાં ધીમે ધીમે કન્વર્ટ થાય છે અને એની અંદર તો કે સલ્ફરના પરમાણુ તૂટતા જાય છે, સલ્ફરના અણુ તૂટતા જાય છે અને S4 અને S2 પ્રકારના અણુ આપે છે. S2 પ્રકારના અણુ તો કે 1000 કેલ્વિન તાપમાને અત્યંત ઊંચા તાપમાને તે બાષ્પાવસ્થામાં એસ્ટોન સ્વરૂપે જોવા મળે છે. જે રીતે ઓક્સિજન ડાયઓક્સિજનના ફોર્મમાં જોવા મળે છે, એમ સલ્ફર પણ ડાયસલ્ફર ફોર્મમાં જોવા મળે છે. આપણે ભણી ગયા આગળ કે O2 છે એની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા છતાં પણ તે અનુચુંબકીય ગુણ ધરાવે છે, જેને આપણે MOD થિયરી દ્વારા સમજી શકાય છે. બરાબર છે. જેની અંદર
બંધ પ્રતિકારક પાઈ કક્ષકની અંદર તો કે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. આપણે એની ચર્ચા આપણે આગળ કરેલી છે. એ પ્રકારે સલ્ફરની અંદર પણ કયા S2 પ્રકારના અણુની અંદર પણ તો કે આ રીતે બંધ પ્રતિકારક પાઈ સ્ટાર, બંધ પ્રતિકારક એટલે પાઈ સ્ટાર ની અંદર જે કક્ષકો છે બરાબર છે 2px અને 2py પ્રકારની, એમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોવાને કારણે તે અનુચુંબકીય ગુણ ધરાવે છે તેમ કહી શકાય. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. અહીંયા આપણે જસ્ટ દર્શાવી દઈએ O2 જેવું અણુ ધરાવે છે. એટલે કેવું ધરાવે છે તો કે S ડબલ બોન્ડ S પ્રકારનું બંધારણ ધરાવે છે. તમે નીચે એમની આકૃતિ જોઈ શકતા હશો. મિત્રો હવે આપણે સલ્ફરના સંયોજનો વિશે આપણે સ્ટડી કરીએ. તો પહેલા જોઈએ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. સલ્ફર ડાયોક્સાઇડ વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગિતા વિશે સમજવા પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે તેની બનાવટ વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો સામાન્ય રીતે સલ્ફર એક ઘન પદાર્થ છે. આ સલ્ફરને જો બાળવામાં આવે તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને. મિત્રો અહીંયા સલ્ફર સોલિડ ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં એને બાળવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. મિત્રો આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુની સાથે સાથે અલ્પ પ્રમાણમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે, 6 થી 10% જેટલો. એના પછીથી તો કે પ્રયોગશાળામાં હવે તમે જો અહીંયા બહુ સહેલી બનાવટ છે 3 એ 3. એક તો સલ્ફરનું દહન કરવામાં સીધું સલ્ફર ડાયોક્સાઇડ બની ગયો. બીજા નંબરે સલ્ફાઇડ અયસ્કનું ભૂંજન કરવામાં આવે, જેના વિશે આપણે મેટલર્જીની અંદર ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા છે આપણે. અને ત્રીજી પ્રક્રિયામાં સોડિયમ સલ્ફાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે. તો આપણે અહીંયા જોઈએ સોડિયમ સલ્ફાઇડ. મિત્રો સલ્ફાઇડ છે, નોટ સલ્ફેટ. Na2SO3 બરાબર છે. O4 હોય તો સલ્ફેટ કહેવાય. એની જ્યારે HCl સાથે એને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન અહીંયા શું થશે? SO2 બનશે અને NaCl બનશે. તો 2 ટાઈમ્સ લખી દઈએ આપણે. તો અહીંયા NaCl ના 2 અણુઓ મુક્ત થયા, જે પાણીમાં જલીય દ્રાવણમાં દ્રાવ્ય છે. સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, SO2 ગેસ ઉત્પન્ન થાય છે અને 2H પેલા એક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને H2O માં ફેરવાય છે. સલ્ફાઇડ અયસ્કનું ભૂંજન. તો દાખલા તરીકે આપણે લઈએ Cu2S. Cu2S સોલિડ છે, એનું ભૂંજન કરીએ. તેમાંથી શેમાં ફેરવાય? Cu2O માં ફેરવાય, U+ ઓક્સાઇડમાં ફેરવાય અને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય. અહીંયા બેલેન્સ કરવું હોય તો અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા 2 ઓક્સિજન છે, એટલે અહીંયા 3/2 લખાય. આખાને 2 વડે ગુણી નાખીએ તો આપણને આ રીતે બેલેન્સ ઇક્વેશન મળે. બરાબર છે. બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે PbS છે, લેડ સલ્ફાઇડ છે સોલિડ ફોર્મમાં. એનું પણ આપણે ઓક્સિડેશન કરીએ તો અહીંયા PbO બનશે અને SO2 બનશે. અહીંયા પણ 3/2 છે બરાબર, એટલે અહીંયા 2 અને અહીંયા પણ 2 બનશે. મિત્રો આ કોઈ પણ પદ્ધતિ દ્વારા તમે જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન કરો છો તો એને અગર એની અંદર ભેજ છે બરાબર છે, અહીંયા જો તમને ભેજ જોવા મળશે બરાબર છે, તો ભેજ હોય તો એને દૂર કરીને શુષ્ક SO2 વાયુનું તો કે એની ઉપર પ્રેશરાઇઝ કરીને એનું પ્રવાહીકરણ કરવામાં આવે અને આ પ્રવાહીકૃત સલ્ફર ડાયોક્સાઇડને સ્ટીલના સિલિન્ડરમાં તો કે સંગ્રહ કરવામાં આવે છે. જો તમે લોખંડ લો બરાબર છે, લોખંડનું પાત્ર લો કે કોપરનું પાત્ર લો તો આ એસિડિક વાયુ છે અને એને કારણે એની ઉપર ક્ષારણની પ્રક્રિયા થાય. આમ ના થાય એના માટે આપણે સ્ટીલના સિલિન્ડરમાં તેનો સંગ્રહ કરીએ છીએ. એના ગુણધર્મો જોઈએ, પેલા તો બંધારણ જોઈ લઈએ મિત્રો. તો તમે જુઓ સલ્ફર ડાયોક્સાઇડની અંદર તો કે S સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે આ રીતે. સલ્ફરની સાથે 2 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સલ્ફર
બે સિગ્મા બંધ ધરાવે છે અને બે પાઈ બંધ ધરાવે છે. મિત્રો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો સલ્ફર પરમાણુ ક્રમાંક 16 થી તેનો નિષ્ક્રિય વાયુ નિયોન કોર કમ્પ્લીટ. એના પછીથી શું આવશે અહીંયા 3s અને એની બાજુમાં આવશે 3p. આ રીતે 3p આવશે. અહીંયા 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 2 ઇલેક્ટ્રોન, આ રીતે કક્ષકમાં અને બાકીની બેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન. અહીંયા મારે 4 બંધ બનાવવાના છે. એનો અર્થ કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. તો સલ્ફર એક્સાઇટેડ સ્ટેટમાં શું કરશે તો કે 3p માંનો 1 ઇલેક્ટ્રોન 3d માં મોકલશે. આગળ આ રીતે. તો હવે સંકરણ કયું થયું અહીંયા તો કે અહીંયા સંકરણ નહીં પણ અહીંયા કક્ષકો કેટલી ખાલી થઈ એટલે કક્ષકો કેટલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે તો કે 4 પરમાણ્વીય કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે પણ સિગ્મા બંધ કેટલા બનાવવાના છે 2. તો સંકરણ કેટલું થશે અહીંયા તો કે અહીંયા સંકરણ થશે sp2 સંકરણ થશે મિત્રો. આ sp2 સંકરણની અંદર તો કે હવે આપણે જો ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો 8. એની ઇલેક્ટ્રોન શું થાય તો કે 2s2 2p4. તો આપણે p કક્ષકને આપણે આ રીતે લઈએ તો એક p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને બે p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો મિત્રો અહીંયા 2 ઓક્સિજન જે સિગ્મા બંધથી જોડાય છે આ પહેલો ઓક્સિજન સોરી અને આ તો અહીંયા અને બીજો ઓક્સિજન આ રીતે. હવે શું થયું આ ઓક્સિજન પાસે હજુ એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે એ બાકીની 2 કક્ષકો સાથે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે પ્રક્રિયા કરશે અને 2 પાઈ બંધ બનાવશે. આમ 2 સિગ્મા અને 2 પાઈ બંધ થાય. તો એ પ્રમાણે આપણે જ્યારે એનું સ્ટ્રક્ચર જોઈએ અહીંયા આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ આ રીતે તો તમે જુઓ આ સલ્ફરના એક ઇલેક્ટ્રોન જે અયુગ્મિત હતા એ સલ્ફરના એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા બરાબર છે. આ એની ઉપરનું બોન્ડ પેર આ રીતે. ઓક્સિજન પાસે પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આ એના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આની સાથે અહીંયા જોડાઈ ગયો આની સાથે અહીંયા જોડાઈ ગયો બરાબર છે. સલ્ફર પાસે હજુ બીજા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ખરા તો આ 2 સલ્ફરના અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા આ રીતે. આમ એક સિગ્મા બન્યો અને એક પાઈ બન્યો. આમ 2 સિગ્મા અને 2 પાઈ બંધ બન્યા. હવે તમે જુઓ આ સલ્ફર પાસે એક લોન પેર છે લોન પેર દર્શાવી દીધી. હવે તમે ઓક્સિજનની વાત કરો છો તો ઓક્સિજન પાસે પણ કેટલી છે અહીંયા પણ 2 લોન પેર છે તો અહીંયા પણ 2 લોન પેર બતાવીશ અહીંયા પણ 2 લોન પેર બતાવીશ. પણ મિત્રો તમે જ્યારે આ રીતે તમે ડ્રો કરો છો ત્યારે એની અંદર ઇલેક્ટ્રોન વધી જાય છે. કેવી રીતે તો કે તમે અહીંયા જુઓ તો સલ્ફર પાસે અહીંયા 2 2 4 2 6 પોતાના 2 8 અને 2 10 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એટલે ઇલેક્ટ્રોન રચના આપણે સમજી શકાય આ રીતે ખરી બરાબર છે. પણ અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં થોડો ફેરફાર થાય છે. અહીંયા એના બંધનમાં થોડો ફેરફાર થશે. કેવી રીતે ફેરફાર થશે આપણે એનો સ્ટડી કરીશું હવે. તો અહીંયા હા સંકરણ કેવું થશે sp2 સંકરણ જ થશે એ વાત સાચી પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં થોડું ફેરફાર થશે. કેવી રીતે તો ધ્યાન આપો. આ મધ્યસ્થ સલ્ફર પરમાણુ છે એની પાસે 2 લોન પેર છે આ રીતે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ ઓક્સિજન છે એની પાસે પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2 લોન પેર છે આ રીતે. એટલે હવે શું થશે આ બંનેની વચ્ચે તો કે એક સિગ્મા બંધ બનશે અને એક પાઈ બંધ બનશે. એક સિગ્મા બંધ એક પાઈ બંધ બનશે. હવે જે બીજો ઓક્સિજન છે આ ઓક્સિજન હું અહીંયા આને દર્શાવું છું આ ઓક્સિજન. હવે એ શું કરશે તો કે એની પાસે પણ શું છે 2s2 2p4 છે જેની અંદર s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન એક p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને બાકીની 2 p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. આ 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને યુગ્મિત થશે. એટલે હવે અહીંયા શું થશે 2s2 2px2 2py1 અને 2pz1 માંથી એક થઈ જશે એટલે 2py2 થઈ જશે. તો 2pz ખાલી કક્ષક રહેશે. તો અહીંયા શું થશે 3 બોન્ડ પેર બનશે 1 2 અને 3. હવે આ જે સલ્ફર છે એની પાસે જે 2 ઇલેક્ટ્રોન છે આ 2 ઇલેક્ટ્રોન થી આ સવર્ગ બંધ બનાવશે આ રીતે. હવે જો અહીંયા દરેક જગ્યાએ 8 ઇલેક્ટ્રોન થઈ જશે. કેવી રીતે 2 2 4 2 6 અને 2 8. આ સલ્ફરના 2 2 4 2 6 અને 2 8
અને આ ઓક્સિજન પાસે 2 2 4 2 6 અને 2 8 બરાબર છે. આ 2 ઇલેક્ટ્રોન ખરા ને. સલ્ફર પોતાના 2 ઇલેક્ટ્રોન થી સંવર્ગ બંધ બનાવે છે અને એને કારણે આ સલ્ફર પોતાના ઇલેક્ટ્રોન વાપરે છે એટલે પ્લસ બનશે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આ માઇનસ બનશે બરાબર છે. અને એને કારણે જે સંસ્પંદન થશે એ આપણે આ રીતે દર્શાવી શકીએ. આ S ઓક્સિજન સાથેનું ડબલ બોન્ડ આપણે આ સાઈડ બતાવી દઈએ બરાબર છે. તો એની પાસેનું આ એક લોન પેર, બીજું લોન પેર બરાબર છે. અને આ સલ્ફરનું લોન પેર પ્લસ અને અહીંયાથી આ રીતે ઓક્સિજન જોડાશે એની સાથે, ઓક્સિજન સાથે સંવર્ગ બંધથી જોડાશે રાઈટ. હવે આપણે એનું જ્યારે સંકૃત બરાબર છે બંધારણ જ્યારે દર્શાવીએ છીએ, હાઇબ્રિડ જ્યારે સ્ટ્રક્ચર ડ્રો કરીશું ત્યારે એને આપણે દર્શાવીશું તો કે આ સલ્ફર 2 ઓક્સિજન સાથે સિગ્મા બંધથી જોડાય છે અને પાઈ બંધના ઇલેક્ટ્રોન આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ બરાબર છે. તો આ સલ્ફર ડાયોક્સાઇડનું બંધારણ છે એ sp2 આકાર ધરાવે છે અને sp2 આકાર ધરાવતા હોય મિત્રો તો તે વખતે એનો બંધકોણ 120 ડિગ્રીનો થાય અને સમતલીય ત્રિકોણીય આકાર મળે. પરંતુ અહીંયા સલ્ફર પાસે શું છે કે સલ્ફર પાસે એક ઇલેક્ટ્રોન ની પેર લોન પેર સ્વરૂપે છે, પરિણામે એનું બંધકોણ 119 120 ની જગ્યાએ 119.5 જોવા મળે છે. ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો સલ્ફર જો ગંધ વાસ ધરાવતો હોય તો સલ્ફર ડાયોક્સાઇડ પણ અહીંયા ગંધ ધરાવે છે. તો સલ્ફર તીવ્ર વાસ ધરાવતો, પ્યુન્જન્ટ સ્મેલ ધરાવતો કલરલેસ ગેસ છે તેમ કહી શકાય. પાણીમાં સુદ્રાવ્ય છે. અને મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ ઉપર ફક્ત ને ફક્ત તો કે દબાણમાં જ્યારે વધારો કરવામાં આવે તો પણ તેનું પ્રવાહીકરણ થાય છે અને માટે જ આપણે એને જો અહીંયા સ્ટીલના સિલિન્ડરમાં આપણે ભરી શક્યા તેને. એસિડિક વાયુ છે, અધાતુનો ઓક્સાઇડ એસિડિક હોય તે એસિડિક વાયુ છે અને આથી તેની દાહક અસર નિપજાવે છે. આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 14 માં સલ્ફર ડાયોક્સાઇડ બરાબર છે એની આપણે અસરો જોઈ ગયા છે બરાબર છે. એ તો કે વ્યક્તિની અંદર તો કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે જેવા તો કે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે. પુષ્પ હોય એ પુષ્પની કળી બની હોય એ કળી સખત થઈને ખરી પડે છે એટલે પુષ્પ જ ના બને તો ફળ બનવાની શક્યતા જ રહેતી નથી. સારું, રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાંથી પસાર કરવામાં આવે છે તો સલ્ફ્યુરસ એસિડ આપે છે બરાબર છે. તો તમે અહીંયા જુઓ સલ્ફર ડાયોક્સાઇડ તમે પાણીમાં નાખો છો તો એ H2SO3 માં ફેરવાય છે બરાબર છે. અહીંયા પણ એની સહી ઓક્સિજન +4 છે, અહીંયા પણ ઓક્સિજન +4 છે બરાબર છે. આથી એમ પણ કહી શકાય કે સલ્ફર ડાયોક્સાઇડ છે સલ્ફ્યુરસ એસિડનો શું છે તો કે એનહાઇડ્રેટ છે તેમ કહી શકાય. આગળ જોઈએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પ્રથમ તબક્કાની અંદર એ સોડિયમ સલ્ફાઇડ આપે છે અને ત્યારબાદ તે ફરીથી પ્રક્રિયા કરીને બીજા સલ્ફર ડાયોક્સાઇડના અણુ સાથે પ્રક્રિયા કરીને એમાંથી સોડિયમ બાયસલ્ફાઇડ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવે છે. તો બંને તબક્કા જોઈએ. પહેલા તબક્કામાં શું થશે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ અહીંયા પ્રક્રિયા કરશે. કોની સાથે પ્રક્રિયા કરશે? સોડિયમ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરશે. સલ્ફર ડાયોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા ભણી રહ્યા છે. SO2 સાથે પ્રક્રિયા કરશે. તો જ્યારે પ્રક્રિયા કરશે એ દરમિયાન Na2SO3 બનશે. જે દ્રાવ્ય સ્વરૂપે જોવા મળશે જલીય દ્રાવણમાં. અહીંયા 2 ટાઈમ્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે બરાબર છે. એટલે અહીંયા શું થશે તો કે H2O ઉત્પન્ન થશે. બીજા તબક્કામાં શું થશે તો કે બીજા તબક્કામાં આ સોડિયમ સલ્ફાઇડ અને પાણીનો અણુ એટલે અહીંયા દર્શાવીએ આપણે. અહીંયા તમને દેખાતું નહીં હોય બરાબર છે પણ જસ્ટ યાદ રાખો, સમજવા પ્રયત્ન કરો. Na2SO3 અને H2O એ ફર્ધર બીજા સલ્ફર ડાયોક્સાઇડના અણુ સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરે તો એમાંથી આપણને NaHSO3 માં તે ફેરવાશે, સોડિયમ બાયસલ્ફાઇડમાં ફેરવાશે અને આપણને 2 અણુ પ્રાપ્ત થશે. મિત્રો આવી પ્રક્રિયા આપણે ધોરણ 11 ની અંદર આપણે S વિભાગના તત્વો જ્યારે ભણ્યા
એસ વિભાગના નહીં, પી વિભાગના તત્વો જ્યારે ભણ્યા, કાર્બન ડાયોક્સાઇડ વિશે આપણે અભ્યાસ કર્યો, એમાં આપણે આ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. તમે જુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો એ પ્રક્રિયા બે તબક્કામાં થતી હતી, બરાબર છે. પહેલા સોડિયમ કાર્બોનેટ બનતું હતું અને ત્યારબાદ પ્રક્રિયા થઈને એ સોડિયમ બાયકાર્બોનેટમાં ફેરવાતું હતું, બરાબર છે. તો એમ કહી શકાય કે સામાન્ય રીતે સલ્ફર ડાયોક્સાઇડ પણ કાર્બન ડાયોક્સાઇડની જેમ, બરાબર છે, આલ્કલી માધ્યમમાં પ્રક્રિયાઓ કરે છે. મિત્રો સ્ટેટમેન્ટ વાંચો, શું કે છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એ પાણી અને આલ્કલી સાથેની પ્રક્રિયા દરમિયાન CO2 વાયુની માફક પ્રક્રિયા કરે છે. સ્ટેટમેન્ટ સમજીએ આપણે. હમણાં આપણે આગળ પ્રક્રિયા જોઈ કે સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરસ એસિડ બનાવે છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને પ્રક્રિયા બે તબક્કાની અંદર, પ્રથમ તબક્કાની અંદર સોડિયમ સલ્ફાઇડ અને બીજા તબક્કામાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડમાં ફેરવાય છે. મિત્રો આપણે ધોરણ 11 ની અંદર પી બ્લોક એલિમેન્ટ્સ ચેપ્ટરની અંદર આપણે સમૂહ 13 અને સમૂહ 14 ના તત્વોનો અભ્યાસ કર્યો. એમાં સમૂહ 14 માં કાર્બન ડાયોક્સાઇડની રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી. આપણે થોડું એને મેમરાઇઝ કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એમાંથી H2CO3 કાર્બનિક એસિડ મળે છે અને કાર્બનિક એસિડમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ અલ્પદ્રાવ્ય, પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ અલ્પદ્રાવ્ય હોવાને કારણે H2CO3 વિઘટન અનુભવીને એમાંથી H2 અને CO2 અલગ પડે છે. પરંતુ જો આપણે થોડોક દબાણ હેઠળ પ્રક્રિયા કરીએ તો H2CO3 આપણને મળે. હમણાં આપણે આગળ જે પ્રક્રિયા જોઈ એમાં શું જોયું આપણે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પણ પાણી સાથે પ્રક્રિયા કરે છે, રિવર્સિબલ મેનરમાં પ્રક્રિયા કરે છે અને એમાંથી H2SO3 બને છે. બીજી પ્રક્રિયા આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ વાયુની. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. મિત્રો આ એસિડિક પદાર્થ છે, બેઝિક પદાર્થ છે. તો બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. એટલે એમાં ક્ષાર બને Na2CO3 અને પાણી ઉત્પન્ન થાય. તો અહીંયા હું 2 ટાઈમ્સ લખી દઉં, અહીંયા બેલેન્સ થઈ જશે, બરાબર છે. હવે શું કે છે આ જ દ્રાવણની અંદર તો કે જ્યારે વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ એની અંદર પસાર કરવામાં આવે છે ત્યારે એમાંથી શું બની જાય છે? NaHSO3 બની જાય છે. અહીંયા આપણે હમણાં જે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયામાં શું હતું તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એ પણ એસિડિક પદાર્થ છે કારણ કે અધાતુનો ઓક્સાઇડ છે. એ પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે Na2SO3 બનાવે છે અને પાણી ઉત્પન્ન કરે છે. જે બીજા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે અથવા જો SO2 વધારે પસાર કરવામાં આવે તો એ અહીંયા Na2CO3 લખવાનું હતું, અહીંયા આપણને શું આપશે? NaHSO3 આપશે. આ રીતે. તો અહીંયા તમે જુઓ કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે અને બેઝ સાથે એક સરખી પ્રક્રિયા આપે છે. બીજી એક પ્રક્રિયા પણ જોઈ લઈએ. આપણે જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં જ્યારે ભણતા હતા 5મા-6મા ધોરણની અંદર ત્યારે આપણે વનસ્પતિ ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે એનો આપણે એક પ્રયોગ કરતા હતા. આના માટે એક છોડ એના ક્યારા સાથે લઈએ, બરાબર છે, કુંડા સાથે લઈએ અને એની અંદર એક બીકરમાં ચૂનાનું નિતૃક પાણી લઈને એને ઢાંકી દેવામાં આવે છે. તો થોડા સમય પછીથી એ ચૂનાનું નિતૃક પાણી જે રંગવિહીન છે એ તો કે સફેદ રંગને કારણે દુધિયા રંગનું બને છે કારણ કે એમાં કેલ્શિયમ કાર્બોનેટ અવક્ષેપિત થયો હોય છે. હવે જો એની અંદર વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરો છો તો એ રંગવિહીન બને છે. જોઈએ પ્રક્રિયાને જસ્ટ આપણે રીમેમોરાઇઝ કરીએ તો દાખલા તરીકે મારી પાસે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ છે. એ પોતે કેવું છે? રંગવિહીન છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં તમે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ગેસ પાસ કરો છો ત્યારે એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અવક્ષેપિત થાય છે. નાના કણો હોવાને કારણે દ્રાવણ કેવું દેખાય છે? દુધિયા રંગનું બને છે, બરાબર છે. અને સાથે સાથે અહીંયા પાણી ઉત્પન્ન થાય છે. હવે તમે એમાંથી વધારે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો છો, બરાબર છે, તો તે વખતે એમાંથી કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે અને આ દુધિયા રંગનું છે, સફેદ રંગનું દ્રાવણ છે, બરાબર છે.
અને અહીંયા આપણને જે મળશે એ રંગવિહીન મળે છે. તો અહીંયા કીધું એ પ્રમાણે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ પાણી અને આલ્કલી સાથે એક કાર્બન ડાયોક્સાઇડ જેવી પ્રક્રિયા કરે છે. પરિણામે તમે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં તમે જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ ઉમેરો છો ત્યારે અહીંયા આપણને કેલ્શિયમ સલ્ફાઇડના સફેદ અવક્ષેપ મળે છે અને એને કારણે દ્રાવણ દુધિયા બને છે. ફર્ધર એમાં જો આપણે SO2 વાયુ પસાર કરીએ છીએ વધારે તો એ વખતે આ બંનેના દ્રાવણમાંથી આપણને અહીંયા શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, જે પણ કેવું છે? રંગવિહીન છે. આમ આપણે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે તો સમજવા માટે આખી પ્રક્રિયાઓ સમજાય. બરાબર છે? તો અહીંયા શું થયું તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એ પાણી અને આલ્કલી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુની માફક પ્રક્રિયા કરે છે. થોડુંક હજુ વધારે ઊંડાણમાં જઈએ તો ધારો કે તમને એક પાત્ર આપેલું છે, બંધ પાત્ર છે આ રીતે. આ બંધ પાત્રની અંદર સપોઝ માની લો કે એની અંદર તમને કાં તો CO2 વાયુ આપેલો છે કાં તો SO2 વાયુ છે, બંને અજ્ઞાત છે. હવે તમે આ બે અજ્ઞાત વાયુમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ નક્કી કરવું છે. તો અહીંયા બંને એસિડિક છે, બંને અધાતુનો ઓક્સાઇડ છે, બંને એસિડિક છે. એટલે જો ભીનું ભૂરું લિટમસ નાખશો તો એ લાલ રંગમાં ફેરવાશે. બરાબર છે? તો બંને પ્રકારની પ્રક્રિયા આપશે, માટે આપણને કંઈ ખબર પડે નહીં કે કયા પ્રકારનો વાયુ છે. આવા સમયે જો તમે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 નું દ્રાવણ કેવું હોય? પર્પલ કલરનું હોય, જાંબુડિયા રંગનું હોય, અથવા જો આછો હોય તો પિંક કલર જેવું દેખાય આપણને. બરાબર? પણ પર્પલ કલરનો છે. બરાબર છે? આછું જાંબલી કલર છે એમ માની લઈએ, ટૂંકમાં રંગીન છે. હવે એની અંદર તમે ધારો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરો છો તો એમાં કોઈ પ્રક્રિયા થતી નથી. શા માટે? કારણ કે પોટેશિયમ પરમેંગેનેટ ઓક્સિજન કરતા છે, બીજાનું ઓક્સિજન કરે. અહીંયા કાર્બન પોતે પ્લસ પર ઓક્સિજન ધરાવે છે. બરાબર છે? કાર્બન પાસે મહત્તમ સંયુક્ત ઇલેક્ટ્રોન 4 છે, ચારે ચાર નીકળી ગયા છે, માટે પાંચમો ઇલેક્ટ્રોન એમાંથી નીકળી શકવાની શક્યતા નથી. આથી જો તમે આ અજ્ઞાત વાયુ ધરાવતા પાત્રમાં KMnO4 ઉમેરો છો તો તે વખતે એના રંગમાં ફેરફાર ન થતો હોય તો કહી શકાય કે CO2 વાયુ છે. અને જો એમાં પસાર કરેલો વાયુ બરાબર છે એ દ્રાવણને રંગવિહીન કરી નાખે તો કહી શકાય કે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે. કારણ કે પોટેશિયમ પરમેંગેનેટ જેવા ઓક્સિજન કરતાની હાજરીમાં SO2 શેમાં ફેરવાશે? SO4 2- માં ફેરવાશે અને પરિણામે પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ કેવું બની જશે? રંગવિહીન બની જશે. મિત્રો આ તો JEE નીટ સુધીનું આપણે અત્યારે સ્ટડી કર્યું. બરાબર છે? અત્યારે જરૂર નથી. આપણે ખાલી સ્ટેટમેન્ટ યાદ રાખો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની જેમ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પણ પાણી અને આલ્કલી સાથે વર્તે છે, એટલું યાદ રાખો, ચાલશે. હવે આપણે સલ્ફર ડાયોક્સાઇડ વાયુની રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયાઓ જોઈએ. તો એક સ્ટેટમેન્ટ લખીશું આપણે અહીંયા, SO2 રિડક્શન કરતા તરીકે તો પહેલી પ્રક્રિયા આપણે જોઈએ નંબર 1. પહેલી પ્રક્રિયાની અંદર આપણે SO2 ગેસને Cl2 સાથે પ્રક્રિયા કરાય, બંને ગેસીસ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી SO2 Cl2 બને છે. બરાબર છે? લિક્વિડ ફોર્મમાં પણ જોવા મળે છે. બીજી પ્રક્રિયા જોઈએ તો SO2 ગેસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી SO3 માં ફેરવાય છે. કોન્ટેક્ટ પ્રોસેસ વાળા ભણી ગયા. સંપર્ક વિધિની અંદર આપણે પ્રક્રિયા જોઈએ છે જ્યાં ઉદ્દીપક તરીકે કોણ લઈએ છે? વેનેડિયમ પેન્ટોક્સાઇડ લઈએ છે. ત્રીજી પ્રક્રિયા જોઈએ ફેરિક સલ્ફેટ. ફેરિક સલ્ફેટ ના દ્રાવણમાંથી જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે એમાંથી તે ફેરસ સલ્ફેટમાં ફેરવાય છે. એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા ફેરિક સલ્ફેટ છે જેમાં Fe3+ આયન છે અને ફેરસ સલ્ફેટમાં Fe2+ આયન છે. તો અહીંયા 3+ થી 2+ ની અંદર શું થયું? ઓક્સિડેશન થયું. એટલે 3+ થી 2+ માં રિડક્શન પ્રક્રિયા થઈ. અહીંયા તમે જુઓ તો અહીંયા ડાયક્લોરિન ગેસ છે. બરાબર છે? એમાંથી એટલે અહીંયા ઓક્સિજન 0 છે, અહીંયા -1 થાય છે. અહીંયા ઓક્સિજન 0 છે, અહીંયા ઓક્સિજન -2 છે. તો સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે અને એને કારણે તમે જો 0 થી -1, 0 થી -2 અને અહીંયા +3 થી +2 માં રિડક્શન પ્રક્રિયાઓ જોવા મળે છે. આપણે આ પ્રક્રિયાને રિએક્શનના ફોર્મમાં લખવી હોય તો આપણે એને આ રીતે લખીશું ફેરિક સલ્ફેટ
FeSO4 ફેરિક સલ્ફેટ એટલે Fe2SO4 થ્રાઇસ એમાંથી શેમાં ફેરવાય છે મિત્રો? FeSO4 માં ફેરવાય છે. હવે અહીંયા ધ્યાન રાખો, આ પ્રક્રિયા સીધી સીધી પણ થઈ જાય, બરાબર છે. કેવી રીતે? તો કે 3 સલ્ફ્યુરિક એસિડ સલ્ફેટ આયન છે, અહીંયા એક લખ્યું, અહીંયા 2 ટાઈમ્સ છે તો અહીંયા હું 2FeSO4 લખી દઉં. સારું, ચલો અહીંયા પ્રક્રિયા દરમિયાન થયું શું? તો કે હજુ એક સલ્ફેટ છે તો અહીંયા એ સલ્ફ્યુરિક એસિડમાં ફેરવાઈ ગયો, H2SO4 માં ફેરવાઈ ગયો, રાઈટ. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન આ એચ ક્યાંથી આવ્યા છે? તો કે અહીંયા જે 2 H છે તો જો 2 Fe થઈ ગયા, 2 ને 3 સલ્ફેટ થઈ ગયા. ધેટ મીન્સ કે અહીંયા શું છે? 2 H ઉમેરાયા છે. આ રીતે હું પ્રક્રિયાને બેલેન્સ કરવાની પદ્ધતિ શીખવાડું છું, બરાબર છે. તો હવે તમે જુઓ, અહીંયા 2 હાઇડ્રોજન થઈ ગયા. સારું, અહીંયા પ્રક્રિયા શું થાય છે? તો કે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, બરાબર છે, એમાંથી એ સલ્ફ્યુરિક એસિડમાં ફેરવાય છે. અહીંયા જે ઉત્પન્ન થતું હોય એ અહીંયા થવું જોઈએ, બરાબર છે. તો અહીંયા 2H પણ ઉત્પન્ન થતા હોવા જોઈએ. સારું, તો અહીંયા મારે શું કરવું પડશે? અહીંયા મારે 2H2 લેવા પડશે. તો જો 4 હાઇડ્રોજન, એક સલ્ફર અને 4 ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. હવે આખી પ્રક્રિયાને તમે બેલેન્સ કરો, બરાબર છે. 2 હાઇડ્રોજન કેન્સલ થઈ ગયા. આખી પ્રક્રિયા કેવી રીતે લખાય? Fe2SO4 થ્રાઇસ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વત્તા 2 times H2O gives 2FeSO4 વત્તા 2H2SO4. બરાબર છે. જો અહીંયા સલ્ફર 3 ને 4, અહીંયા સલ્ફર 3 ને 2 નું 4 થઈ જાય છે, બરાબર. બધું બેલેન્સ આ રીતે થઈ જાય છે. તો આપણે આખી પ્રક્રિયાને સીધી લખવી હોય, બરાબર છે, તો આપણે એક જ ફોર્મમાં લખી દઈએ, એક જ ઇક્વેશનના ફોર્મમાં લખી દઈએ. કેવી રીતે લખાશે અહીંયા? તો કે Fe2SO4 થ્રાઇસ વત્તા SO2 વત્તા 2H2 gives FeSO4 બે વખત, કારણ કે 2 times છે, વત્તા 2H2SO. આ એક સ્ટેપમાં પ્રક્રિયા થઈ. ચોથી પ્રક્રિયાની વાત કરીએ. શું? હમણાં આપણે જોઈએ પ્રકારે છે પોટેશિયમ પરમેંગેનેટ ના રંગીન દ્રાવણને કેવું કરશે? રંગવિહીન કરે છે. મિત્રો, આ પ્રક્રિયાને મારે બેલેન્સ કરવી હોય તો આપણે પાર્શિયલ રિએક્શન પદ્ધતિથી આપણે બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરીએ. તો અહીંયા શું થશે? તો કે અહીંયા પહેલા પોટેશિયમ પરમેંગેનની પ્રક્રિયા લખી દઈએ. તો અહીંયા KMnO4 પ્રક્રિયા કરે તો KMnO4 હવે પ્રક્રિયા સલ્ફર ડાયોક્સાઇડ સાથે કરવાની છે મિત્રો. તો અહીંયા શું બને? સલ્ફર ડાયોક્સાઇડ છે એટલે એનું ઓક્સિડેશન થાય એટલે SO4 માં ફેરવાય, એટલે K માંથી K2SO4 બને, બરાબર છે. Mn છે તો એ MnSO4 માં ફેરવાશે, એટલે અહીંયા Mn+7 થી Mn+2 માં રૂપાંતર થાય. અહીંયા આપણે 2 times લખી દઈએ, બરાબર છે. અહીંયા MnSO4 પણ કેટલી વખત થશે? 2 વખત થશે. તો 3 અહીંયા 3 સલ્ફેટ મળ્યા એટલે અહીંયા હું 3 H2SO4 પણ લખી દઉં આ રીતે. તો હવે તમે જુઓ, 3 સલ્ફેટ એટલે ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. હવે અહીંયા 3 H2 છે તો અહીંયા આપણે 3 H2 લખી દઈએ, 3 H2 લખી દઈએ. અહીંયા ટોટલ 8 ઓક્સિજન છે, 3 ઓક્સિજન વપરાયા એટલે અહીંયા હું 5 ઓક્સિજન નેસન્ટ આ રીતે દર્શાવું છું, બરાબર છે. હવે મારે સલ્ફર ડાયોક્સાઇડ છે એની પ્રક્રિયા મારે દર્શાવવાની છે, એમાં પણ મારે ઓક્સિજન ઉત્પન્ન થતા હોય એ પ્રકારની પ્રક્રિયા લખવાની છે. અહીંયા આપણે હાઇડ્રોજન ઉત્પન્ન કરેલો, નેસન્ટ હાઇડ્રોજન. તો અહીંયા આપણે શું કરીશું? તો કે ધારો કે મારી પાસે સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર છે, પાણી સાથે પ્રક્રિયા કરે છે. એને સીધા આગળ લખીએ, સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો H2SO3 બનાવે, બરાબર છે. મારે અહીંયા જરૂર પણ છે H2SO4 ની છે અને એક ઓક્સિજન છે, અહીંયા નેસન્ટ ઓક્સિજન છે એટલે હું અહીંયા એક નેસન્ટ ઓક્સિજન બતાવવા રીતે, નેસન્ટ એટલે નવજાત ઓક્સિજન. તો અહીંયા H2SO4 થઈ ગયો. ચલો બેલેન્સ થઈ જાય. જો 2H 2H, એક સલ્ફર, 1 ને 2 3 ને 1 4 ઓક્સિજન થઈ ગયા. હવે તમે જો ઉપરની પ્રક્રિયામાં 5 ઓક્સિજન છે, બરાબર છે. પરિણામે મારે આખા બીજા ઇક્વેશનને 5 વડે મલ્ટીપ્લાય કરવું પડે. 5 5
5 અને 5. તો અહીંયા 5 ઓક્સિજન કેન્સલ થઈ ગયા. અહીંયા 3 H2SO4 છે, અહીંયા 5 H2SO4 છે, બરાબર છે. એટલે મારે આ બાજુ H2SO4 2 લખવાના આવશે. અહીંયા 5 H2O છે અને અહીંયા 3 H2O છે, એટલે આ બાજુ 5 H2O લખવાના આવશે. એટલે અહીંયા શું થશે? આ કટ થઈ જશે, અહીંયાથી આ કટ થઈ જશે. તો આખી પ્રક્રિયા કેવી રીતે લખાશે? તો આખી પ્રક્રિયા લખવી હોય આ પ્રકારે તો શું લખાશે? 2KMnO4 પ્લસ 5 SO2 વત્તા 5 H2O K2SO4 2MnSO4 બરાબર છે, અને 5 H2SO4. 5 H2SO4 ની જગ્યાએ કેટલા લખવાના? 2 H2SO4. આ પ્રકારે. તો આપણે સીધી જ આપણે બેલેન્સ પ્રક્રિયા લખીશું સીધી અહીંયા. આપણે આની કોઈ જરૂર અત્યારે નથી, બરાબર છે. તો બેલેન્સ સમીકરણ કેવી રીતે લખાશે? 2KMnO4 વત્તા 5 SO2 વત્તા 5 H2O નહીં આવે. કેટલા H2O આવશે? 5 3 બી બાજુ હતા ને, એટલે અહીંયા 2 લખવાના હતા આપણે. 2 H2O gives K2SO4 વત્તા 2 MnSO4 પ્લસ 2 H2SO4. તો આ રીતે આપણે એને બેલેન્સ કરી શકીશું. હવે મિત્રો યાદ રાખો કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ રિડક્શન કરતા છે, પણ સાથે સાથે તે ઓક્સિજન કરતા તરીકે પણ વર્તે છે. આવું શા માટે જોવા મળે છે? તો આપણે અહીં બુકમાં નથી આપેલું, એક્સ્ટ્રા સમજાવું છું. લખો તો લખજો, ના લખવું હોય તો પણ ચાલશે, બરાબર છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. સમજાવો કેમ? તો તમે અહીંયા જુઓ, જે સલ્ફર ડાયોક્સાઇડ છે એમાં ઉપર શું છે? +4 ઓક્સિજન આયન છે. જો એનું ઓક્સિડેશન થાય તો SO4 2 - માં ફેરવાય, એટલે એનો ઓક્સિજન નંબર કેટલો થયો? +4 થયો. પણ જો સલ્ફરમાં ફેરવાય અથવા સલ્ફાઇડમાં ફેરવાય, બરાબર છે, તો અહીંયા કઈ પ્રક્રિયા કરી? એને રિડક્શન પ્રક્રિયા કરી, બરાબર છે. તો પોતાનું રિડક્શન, બીજાનું શું કર્યું કે ઓક્સિડેશન કર્યું. કે અહીંયા S2 - પણ હોઈ શકે અને સલ્ફર પણ હોઈ શકે 0, રાઈટ. આમ સલ્ફર ડાયોક્સાઇડ મોટાભાગે રિડક્શન કરતા તરીકે વર્તે છે, પરંતુ કેટલીક પ્રક્રિયામાં તે ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. દાખલા તરીકે ધારો કે આપણે લઈએ SO2 ગેસ પ્લસ H2S લઈએ, તો અહીંયા પ્રક્રિયા થાય એ દરમિયાન અહીંયા તો કે અહીંયા H2O માં ફેરવાશે. અહીંયા શું બનશે? H2O બની જશે. અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા 2 ટાઈમ્સ લખી દો અત્યારે. અહીંયા શું બની જશે? 2 H2O બની જશે. તો અહીંયા 2 ઓક્સિજન જતા રહ્યા, તો આ સલ્ફર અને આ સલ્ફર, એટલે અહીંયા 3 સલ્ફર આપણને મળશે, બરાબર છે. એ જ પ્રકારે HCl સાથે પ્રક્રિયા જોઈએ, બરાબર છે. અહીંયા ધારો કે સલ્ફર ડાયોક્સાઇડ છે, તો અહીંયા પ્રક્રિયા થાય એ દરમિયાન અહીંયા Cl2 બની જશે, બરાબર છે. એટલે Cl નું શું થશે? ઓક્સિડેશન થશે. એ દરમિયાન અહીંયા H2O બનશે અને સલ્ફર છૂટો પડશે. તો આપણે બેલેન્સ કરવું હોય 2 ટાઈમ્સ HCl લખી દઈએ તો H2O થઈ ગયા, 2 Cl થઈ ગયા, બરાબર છે. અહીંયા આપણે 2 H2O કરી દઈએ, 2 H2O કરી દઈએ, બરાબર છે. તો અહીંયા મારે 4 HCl કરવા પડશે. 4 HCl કરીશું તો અહીંયા મારે 2 Cl2 કરવા પડશે અને સલ્ફર આપણને પ્રાપ્ત થઈ જશે, બરાબર છે. એટલે આખી પ્રક્રિયાને વ્યવસ્થિત લખીએ આપણે તો શું લખાશે? SO2 પ્લસ 4 HCl, બરાબર છે. જો એક સલ્ફર, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન, 4 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન, 4 Cl, 4 Cl. આમ સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે, ઓક્સિજન કરતા તરીકે પણ વર્તે છે. એના ઉપયોગો જોઈએ તો મિત્રો ખાસ ઉપયોગ યાદ રાખજો મિત્રો. ખાંડ અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય છે. મિત્રો જો તમે પતંજલિની પ્રોડક્ટ યુઝ કરતા હશો તો પતંજલિમાંથી પણ તમને ખાંડ પ્રાપ્ત થશે, ખાંડ મળશે. મધુરની પણ ખાંડ આવે છે, એની પર લખ્યું છે સલ્ફર ફ્રી ખાંડ, બરાબર છે. એનો અર્થ એવો થયો કે સલ્ફરની જ્યારે પ્રોડક્શન થાય છે એ દરમિયાન તો કે સલ્ફર અંદર એડ થાય છે. કેવી રીતે? તો કે જ્યારે
ખાંડ બનતી હોય છે એ દરમિયાન તેના સારા ક્રિસ્ટલ બને એ માટે તો કે એમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવી પડે. તો એ અશુદ્ધિ દૂર કરવા માટે એમાં સલ્ફર ઉમેરવામાં આવે છે. હવે આ સલ્ફરથી અશુદ્ધિઓ દૂર થાય છે. સાથે સાથે જે ખાંડના ક્રિસ્ટલ બને છે એની સાથે થોડો સલ્ફર રહી જાય છે. હવે આવી એટલે મોટાભાગની જે ફેક્ટરીઓ છે ખાંડ બનાવવાની એ બધી જ ફેક્ટરીમાંથી બનતી ખાંડમાં સલ્ફર હાજર હોય છે. આવું સલ્ફર ધરાવતી ખાંડ તમે ખાઓ છો તો તમારા શરીરમાં સલ્ફર જાય છે અને લાંબા ગાળે સલ્ફરનું પ્રમાણ વધે છે. જો એ સલ્ફર સલ્ફર ડાયોક્સાઇડમાં ફેરવાય તો એ આપણા શરીરને નુકસાન કરે છે. માટે સલ્ફર ફ્રી સુગર ખાવી જોઈએ, બરાબર છે. પરંતુ મોટાભાગની તો કે ફેક્ટરીની અંદર સલ્ફરનો અશુદ્ધિ દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ વધારાના સલ્ફરને દૂર કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ લેવામાં આવે છે. સાથે સાથે તમે અહીંયા જો ઊન, લાકડું અને રેશમના વિરંજનમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આપણે આગળ વાત કરેલી એ પ્રમાણે સલ્ફર ડાયોક્સાઇડ એક એવો વાયુ છે કે જે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે. એ બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે, પરંતુ એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને એ હાઇડ્રોજન ને કારણે રિડક્શન પ્રક્રિયા કરીને એ બ્લીચિંગ પ્રક્રિયા કરે છે. બાકીના બધા જ બ્લીચિંગ એજન્ટ તમે જોશો તો એ બધા જ બ્લીચિંગ એજન્ટ, બરાબર છે, એ ઓક્સિડેશન પ્રક્રિયા કરીને બ્લીચિંગની પ્રક્રિયા કરતા હોય છે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ એ રિડક્શન પ્રક્રિયા દ્વારા બ્લીચિંગ પ્રક્રિયા કરતું હોય છે, બરાબર છે. એટલે આ ખાસ રીતે એમસીક્યુ માટે અગત્યનો પોર્શન છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટીક્લોર તરીકે વપરાય છે. મિત્રો, જ્યાં કપડા બને છે, જ્યાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એની અંદર જે કાપડ બને છે, બરાબર છે, એની તો કે સફેદ કરવા માટે, રંગવિહીન કરવા માટે ડાયક્લોરિન ગેસ પસાર કરવામાં આવે છે અને કેટલો ક્લોરીન છે એ આ કાપડ ઉપર તો કે ક્લોરીન જમા થયેલો હોય છે, બરાબર છે. એ ક્લોરીનને દૂર કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. માટે એ ક્લોરીનને કપડા પરથી દૂર કરતો હોવાને કારણે તેને એન્ટીક્લોર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડ છે એ તો કે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને તો કે દ્રાવ્ય કરવા માટે દ્રાવક તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ દ્રાવક તરીકે કરવામાં આવે છે. સંક્રમણકારક અને પરિરક્ષક તરીકે તમે ચેપ્ટર નંબર 16 એની અંદર તમે પરિરક્ષકો, પ્રિઝર્વેટિવ અને સંક્રમણકારકો એટલે કે ડિસઇન્ફેક્ટન્ટનો અભ્યાસ કર્યો. એની અંદર તમે જોયું છે કે સલ્ફર ડાયોક્સાઇડનું અતિ અલ્પ પ્રમાણ હોય તો એ એન્ટિસેપ્ટિક તરીકે વર્તે છે અને વધારે પ્રમાણ હોય તો તે શું કરે છે? ડિસઇન્ફેક્ટન્ટ, સંક્રમણકારક તરીકે વર્તે છે અને નિર્જીવ વસ્તુ ઉપર તેનો આપણે સંક્રમણકારક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. મિત્રો, ખાસ કરીને જે ડ્રાયફ્રૂટ જોવા મળે છે, ડ્રાયફ્રૂટ બદામ, કાજુ, પિસ્તા વગેરે, તો એની અંદર જમ્સ ના આવે, એની અંદર જીવાત ઉત્પન્ન ના થાય એટલે સલ્ફર ડાયોક્સાઇડનો તો કે પરિરક્ષક તરીકે ડ્રાયફ્રૂટના સંરક્ષણ માટેનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને પરિરક્ષક તરીકે. અને આ પ્રકારના સંયોજનોના તો કે ઉત્પાદનમાં તે ઉપયોગી